ક્યારે વિચાર્યું છે કે સર્વે માટે લોકોને કેવી રીતે પસંદ કરાતા હશે? બસ એ જ રહસ્ય, એટલે કે રેન્ડમ સેમ્પલિંગ. આજે આપણે એકદમ સરળ ઉદાહરણથી સમજવાના છીએ. ચાલો જોઈએ કે આ રિપ્લેસમેન્ટ સાથે અને રિપ્લેસમેન્ટ વગરનો ખેલ શું છે અને એ જાણવું કેમ આટલું જરૂરી છે. જો આપણું આખું ડિસ્કશન છે ને એ આ એક સોર્સ પર જ આધાર રાખે છે. ઉદાહરણ બહુ સીધું છે, 50 વસ્તુઓમાંથી 5 કેવી રીતે પસંદ કરવી. પણ મજાની વાત એ છે કે આપણે જેમ જેમ આગળ વધીશું ને તેમ જોઈશું કે આ સોર્સમાં એક નાનકડી ભૂલ છે અને એ ભૂલ જ આપણને આખી મેથડનું મહત્વ સમજાવી દેશે. તો આજે આપણે શું શું જોવાના છીએ, ફટાફટ નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો પ્રોબ્લેમ શું છે એ સમજીશું. પછી નંબરોને આપણા કામ માટે તૈયાર કરીશું. એ પછી સેમ્પલિંગની 2 મુખ્ય મેથડ્સ જોઈશું અને હા, છેલ્લે એ પણ જાણીશું કે આ બધું જાણવું કેમ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલો સવાલ. માની લો કે તમારી પાસે ઢગલો વસ્તુઓ છે. હવે એમાંથી થોડીક જ પસંદ કરવાની છે, પણ એવી રીતે કે આખા ગ્રુપને બરાબર રિપ્રેઝેન્ટ કરે. કેવી રીતે કરશો? બસ આ જ તો સેમ્પલિંગનો મેઇન ગોલ છે. આપણા કેસમાં કામ એકદમ ક્લિયર છે. આપણી પાસે ટોટલ 50 વસ્તુઓનો એક સમૂહ છે, જેને સ્ટેટિસ્ટિક્સની ભાષામાં પોપ્યુલેશન કે વસ્તી કહેવાય. અને આપણો ટાર્ગેટ શું છે? એમાંથી ફક્ત 5 પસંદ કરવાનો. પણ સેમ્પલ લેતા પહેલા એક નાનું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે. આપણે એ પાકું કરવું પડશે કે આપણી પાસે જે રેન્ડમ નંબરો છે એ આપણા 50 યુનિટ્સના ગ્રુપ સાથે મેચ થાય છે કે નહીં. અને આ કરવું તો બહુ જ સહેલું છે. જો આપણું ગ્રુપ 50નું છે, રાઈટ? તો પછી 50 કરતાં મોટો કોઈ પણ નંબર આપણા કામનો જ નથી. બસ એ બધા નંબરોને લિસ્ટમાંથી હટાવી દેવાના છે. સિમ્પલ. અને જુઓ, જેવું આપણે આમ કરીએ, આપણું ઓરિજિનલ લિસ્ટ કેવું બદલાઈ જાય છે. આ ડાબી બાજુનું લાંબુ લિસ્ટ જુઓ. એમાંથી 62, 60, 95 જેવા મોટા નંબરો ગયા. અને હવે જમણી બાજુ આપણી પાસે એક નાનો, ક્લીન અને કામનું લિસ્ટ છે. હવે આપણે આપણું અસલી કામ શરૂ કરી શકીએ છીએ. ચાલો તો હવે પહેલી મેથડ પર આવીએ. રિપ્લેસમેન્ટ વગર. આનું નામ જ બધું કહી દે છે. એનો સીધો મતલબ એવો થાય કે એકવાર કોઈ વસ્તુ સિલેક્ટ થઈ ગઈ એટલે એ ગેમમાંથી બહાર. એને ફરીથી સિલેક્ટ નહીં કરી શકાય. એટલે કે અહીં દરેક સિલેક્શન ફાઇનલ છે. જેમ કે લોટરીની ટિકિટ કાઢતા હોઈએ. એકવાર ટિકિટ બહાર આવી ગઈ તો એ પાછી ડબ્બામાં નથી જતી, ખરું ને? બસ એવું જ. એકદમ સિમ્પલ. તો ચાલો હવે આ જ રૂલને આપણી ફિલ્ટર કરેલી લિસ્ટ પર એપ્લાય કરીએ. આપણે લિસ્ટની શરૂઆતથી જોઈશું અને 5 યુનિક એટલે કે અલગ અલગ નંબરો શોધીશું. અને આ રહ્યું રિઝલ્ટ. જુઓ, આપણે પહેલાં 25 લીધું, પછી 6 અને પછી 11. હવે લિસ્ટમાં આગળ 25 ફરીથી આવે છે, પણ એ તો આપણે ઓલરેડી લઈ લીધો છે એટલે એને સ્કીપ કરીશું. એના પછી 20 અને 45 લઈએ છીએ. અને બસ થઈ ગયા આપણા 5 યુનિક નંબર્સ. ઓકે, હવે બીજી મેથડ, રિપ્લેસમેન્ટ સાથે. હવે આમ જોવા જઈએ તો આ મેથડ પેલીના કરતાં સાવ અલગ હોવી જોઈએ. પણ અહીં જ આપણો સોર્સ એક મજેદાર ભૂલ કરે છે અને એ ભૂલમાંથી જ આપણને ઘણું શીખવા મળશે. આ મેથડનો નિયમ શું છે કે જ્યારે કોઈ નંબર પસંદ થાય ત્યારે એને પાછો ગ્રુપમાં મૂકી દેવામાં આવે છે. એનો મતલબ શું થયો કે એકનો એક નંબર ફરીથી વારંવાર સિલેક્ટ થઈ શકે છે. અને આ જ વાત આપણને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણી લિસ્ટમાં નંબર 25 2 વાર આવે છે, બરાબર? તો રિપ્લેસમેન્ટ સાથેના નિયમ પ્રમાણે શું આપણે એને બીજી વાર પણ ગણવો જોઈએ? ટેકનિકલી તો હા. પણ અહીં જ આપણા સોર્સમાં ગરબડ છે. એ લોકો વાત તો કરે છે રિપ્લેસમેન્ટ સાથેની મેથડની, પણ પછી જુઓ બ્રેકેટમાં શું લખ્યું છે કે અહીં 25 પુનરાવર્તિત થતી હોય, આપણે તેને બીજી વખત લઈશું નહીં. અરે, આ તો રિપ્લેસમેન્ટ વગરનો નિયમ થયો ને? અને ફાઇનલ રિઝલ્ટ પણ એ જ સાબિત કરે છે. જે ફાઇનલ સેમ્પલ આપ્યું છે એ બિલકુલ એ જ છે જે આપણને રિપ્લેસમેન્ટ વગરની મેથડથી મળ્યું હતું. એટલે વાત એકદમ સાફ છે. સોર્સે નામ એક મેથડનું વાપર્યું પણ નિયમ તો બીજી જ મેથડનો લગાવી દીધો. તો આ બધામાંથી શીખવા શું મળ્યું? આ કહાની ખાલી નંબરોની નથી, પણ એનાલિસિસની આખી પ્રોસેસ વિશે છે. તો ચાલો ફટાફટ સમરાઇઝ કરી લઈએ. રિપ્લેસમેન્ટ વગર એટલે કે નો રિપિટિશન, દરેક સિલેક્શન યુનિક. રિપ્લેસમેન્ટ સાથે એટલે રિપિટિશન થઈ શકે, પણ આપણા સોર્સે શું કર્યું
એણે રિપ્લેસમેન્ટ સાથે મેથડને ખોટી રીતે લાગુ કરી, એટલે બંનેના જવાબ સરખા જ આવ્યા. અને આ નાનકડું ઉદાહરણ આપણને એક બહુ મોટો પાઠ શીખવી જાય છે કે જ્યારે પણ કોઈ ડેટા કે રિઝલ્ટ જુઓ ત્યારે ખાલી જવાબ પર ફોકસ ન કરો. હંમેશા એ સવાલ પૂછો, આ જવાબ આવ્યો કઈ રીતે? અને જે રીતે આવ્યો એ રીત સાચી હતી? કારણ કે સાચી સમજણ હંમેશા શું જવાબ આવ્યો એમાં નહીં, પણ એ કેવી રીતે આવ્યો એમાં છુપાયેલી હોય છે.